કેમ ઓલો સીએમ નવો બન્યો કોણ એટલે મારું મન થોડું ભાંગી જાય પણ જો ધ્રુવેશના દાંત આવે સાઈડમાં પ્રેસ મેમની વાસમાં તો વ્લોગમાં નહીં. જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા ઠીક જ હશો. અને અત્યારે જો નાઇટમાં જવાનું છે એટલે હું અત્યારે જાગી ગયો છું અને 6:30 થઈ ગયા છે. અને જાગીને તરત જોયો તો જો ધ્રુવેશ બધું જો શું કરો બધું રમણ કરી નાખ્યું છે બધે. આ તો જગ્યા છે હરખું કર્યું અહીંયા અને જો આ રેણિયા કટિંગના પટ્ટા બધા કરી નાખ્યા છે. બહુ ફાસ્ટ કામકાજ કરે છે. આજે રેણીઓ ખોટવાઈ ગયો તો રેણિયું ખોટવાઈ ગયું એમાં તમારી એક પટ્ટી રહી ગઈ. મને આખો ટાંકો પૂરો કરી નાખ્યો. હા અને મને જગાડ્યો ઊંઘમાંથી સારું કરવા. મેં જગાડ્યો એમ? હા હાસ માલતા થસ મય જાસ માવો તસ મમે જાસ માગતા હસ મતા એટ્સ મેટલે એટલે મને જગાડ્યો લેવા. આ લેંગ્વેજ શીખી જાય એટલે તમને ખબર પડે કે હું બોલાય બરાબર. અને આ જો અહીં જો આવડો જો અહીં ચડી ગયું જો ધ્રુવલો અહીં ચડી ગયો. હું દેખો હે પડતો ને આમ છૂટા હતા એટલે શું જોવે. જય દ્વારકાધીશ. હે ધ્રુવંશ ધ્રુવલાલ જો ટીવી ચાલો આપણે કરી દઈએ અને કેવું રિએક્શન કરે છે. હનુમાન ચાલીસા કરી દઉં અને ધ્રુવલો જો બારી હશે હમણાં જો હનુમાન ચાલીસા વાગે એટલે The Dermaco 1% high hyaluronic sunscreen aquagen high hyaluronic acid સહિત હટને એકા સનસ્ક્રીન मध्ये मला sun protection હું જોવે જો हॅ सनस्क्रीनच्या जाड टेक्स्चरच्या विरुद्ध याचे आहे फॅटर लाईट टेक्स्चर आणि ते माझ्या स्किनवर राम साम साम हे गोले 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 राम साम હું આપો હે ओके पहले कुछ मल्टीग्रेन હું આપો मल्टीग्रेन ओके હે ધ્રુવલા મેં હનુમાન ચાલીસા જો થઈ અને જો રિએક્શન જો પડતો નહીં ને જો હા બેસી ગયો જો હનુમાન ચાલીસા જોવા વાવનામાં બેઠો રહે. આખી હનુમાન ચાલીસા વાગશે ને ત્યાં ઓલી આવનો બેઠો રહે દાંત કાઢશે. હા હા બોલ હનુમાન ચાલીસા બોલ આવડે ને તને? હર હુ ગલે લે નહીં તો હાલો એ હનુમાન ચાલીસા સાંભળે અને અહીંયા મારે તો જો બ્રશ ને એવું કરવાનું બાકી છે અને આપણે ફટાફટ બ્રશ કરી લઈએ. આપણી માટે જો રસોઈ બનવાની તૈયારી થઈ ગઈ છે. તમારી રસોઈ નથી બનતી, તમારી બની ગઈ છે. એવું છે? ટિફિન બની ગયું છે? હા. વાહ देखो देखो इतना फास्ट काम करते हैं. દેખો દેખો હું રોય છે બધા. बहुत फास्ट. રસોઈ તો બની જ જાય ને. ધ્રુવ હું બનાવું છું. મારા ટાઈમ હોય તે મારો ટાઈમ વેસ્ટ ન કરું જરા. મારે તો બહુ ધ્યાન રાખે ટાઈમ ટુ ટાઈમ બધું થઈ જાય મારા માટે. મને તો બહુ સારું લાગે. દહીં ફિશ મિક્સ પગાર પર છું ને. ફિક્સ પગાર એમ પગારમાં દોડી જાઉં તમે થોડો કંઈ પગાર એમ કરે ને એટલા માટે કે ટાઈમ ટુ ટાઈમ થઈ જાય બધું. પ્રેસ મેમની વાસમાં તો વ્લોગ
માં નહીં આમાં કરો. પણ એને પણ આમાં હરખું બોલતું એવું હું કામ બોલે છો આપણે બધાને સંભળાવવાનો છે જે રિયલ છે એ સાચો અને તો ભાઈ એવી રીતના બોલે છે હું નથી ચાહતી આપણા બેની વાતો કોઈ ત્રીજી વ્યક્તિ સાંભળે તે જાણે તેને ખબર પડે. લે સ્પેશિયલી પ્રેમની વાતો લે સમજી ગયા. હા હું નથી ચાહતી તે કે કોઈ ત્રીજો વ્યક્તિ સાંભળે. હાલો આવું છે બધું એનો જો વિચાર બહુ સારા છે કાંઈ વાંધો નહીં આપણે બ્રશ કરીને ફ્રેશ થઈ જઈએ તો નાઈને ફ્રેશ થઈને આવી ગયો છે અને માતાજીને દીવા હોતીને એવું કરી નાખ્યું છે અને અહીંયા જો ધ્રુવાંશ અહીં શું કરે જો હું ધ્રુવાંશ આ ધ્રુવાંશ હેઠળ જો આ પહોંચી છે હું પહોંચી છે બ્રેસલેટ છે. અને પહોંચી જ કહેવાય પહોંચી કોને કહેવાય જેમાં આંગળીયું હોય એને પહોંચી ગયા. અમે પહોંચી જ ગયા બોલે આ કોમેન્ટ કરજો કે આને શું કહેવાય હાલો ઈ ઓલા જો આયા ખેઈ નહીં. જો 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 આ એસીનો વાયર જો હરખો કરી નાખશે હા એસીનો વાયર હરખો કરી નાખશે અને આજે જો અમારો ગેસનો બાટલો વહી ગયો હતો કાલે અને કાલે જ મેં રાતે ઓનલાઈન ઓર્ડર કરી દીધો હતો એ આજે જ આવી ગયો બપોરે આવ્યો ને ક્યારે આવ્યો સવારમાં આવ્યો. સવારમાં જો રાતે ઓર્ડર કર્યો સવારમાં જ આવી ગયો બાટલો અમારો હા ઈ છે ને અને આ પહેલી વાર જ એવું બન્યું છે કે સવારમાં ઓર્ડર કરો રાતે આવી ગયો નકર તો કેટલા દી કરે 4 દી જો આટલો આખો બાટલો તો સારું આવી ગયો અને કિલો આપણે પૂરાવો તો 4-5 દી હાલશે અને આ બાટલો હજી હાલશે 2 મહિના હા ધ્રુવલા હે ધ્રુવને જો દાંત આવે છે અહીંયા ધ્રુવ આમ કરતો મિયા આમ કહે જો ધ્રુવના દાંત હું થયો જો કબૂતર એ આવ્યો ભાગી ગયો આમ કરતો કરતો દાંત જો ધ્રુવના દાંત આવે સાઈડમાં કા આમ કરતો આમ આમ હાથ લેતો હા આમ હાથ લેતો જો અહીં સાઈડના દાંત આવે છે અહીં સાઈડના અને દાંત આવી ગઈ છે કા દાંત આમ આવી છે ને દોતાય તો આમ હે ઉપર દાંત આવી ને 2 એક દાંત 2 ઉપર આવી ગઈ છે એક દાંત નીચે આવી અને હજી આ સાઈડના દાંત 2 આવે છે કા ધ્રુવલા કા પછી તો ખાવા મળે છે ને બધું જો હા કા હા તો હાલો હવે આપણે હું ખાઈ લઉં ક્યાં ધ્રુવલા ખાઈ લેવું છે ને તો આપણે જે કરી લે જે કરી લે જા મેં આમ ફ્લેશ લાઇટ ચાલુ છે ને ફોનમાં એટલે કરે છે અને આમાં વિડીયો લાવો ને એટલે હા પાપા બોલતો પાપા પાપા બોલતો પાપા પાપા હે પાપા એ મારી જેમ છે એની મરજીનો માલિક. પાપા હા 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 પાપા બોલ્યો હા 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 જો લટકાઈ ગયો જો ક્યાં ચડી ગયો જો પડીશ ને કંઈક તો હવે માથું રંગાઈ જાય કઈ રીતના ચડ્યો છો આવું ને આવું નાખો દે કંઈક કરતો જ હોય જો હજી પાછું ઉપર ચડે છે અને હું તો પાછો હોય નહીં કરે જિગીશા હોય કામ કરતી હોય અને આરો રાખતી હોય ને આ નગર આવા જો આવા સ્ટન્ટ કરતો હોય જો એ જો હાલ હવે ખાઈ લઈએ હાલો હવે ખાઈ લઈ ખાવામાં હું છે હમણાં બતાવું તમને હાલો જો સાડે તૈયાર દૂધ આપણો દૂધ તૈયાર રહી જાય ને આ શું છે આ શાક છે મારા હાટું હે શેનું છે
દૂધી વેરી ગુડ. લો દૂધા મને તો છે ને દૂધનું નામ સાંભળો એટલે મારું મન દૂધ ભાંગી જાય. પણ હું આપણે હવે ગામડેથી દૂધી આવી હોય તો ક્યાંથી ભાંગવું દેવું? હા. ખાવી તો ખરા ને. હા ગામડેથી દૂધ આવે છે એટલે તો આપણે ખાઈ તો હા મન ભાંગી જાય વાળા. કેમ કે દૂધનું શાક બનાવવામાં બહુ ભાવે નહીં પણ આપણે ક્યારેક ખાઈ લઈએ. રોજ રોજ આમ ડેલી આઈટમ કરે તો ભાવે જ નહીં. કાંઈ આપણે એને પ્રેમથી બનાવીએ છીએ ભાવથી આપણે ખાઈ લઈએ પેલા. હા હાલો ખાઈ લઈએ. દ્રવજ તો દૂધ પીએ હાલો ફટાફટ ખાઈ લઈએ. તો મેં જમી લીધું છે અને દ્રવશે પણ જમી લીધો છે અને અત્યારે વાગે છે 7:45 થઈ ગયા છે અને હવે જવું છે ઓફિસે. જો રેડી થઈ ગયો છું તો હાલો હવે નીકળો ઓફિસે. હવે મળીએ આપણે સવારમાં. ચાલો બાય બાય, ગુડ મોર્નિંગ. તો હું આવી ગયો છું ઘરે અને ચા ને ભાખરી નાસ્તો કરી લીધો છે મસ્ત. અને જો જીગીશા શું કરે છે? શું કરે? બસ માથું છું બોલામાં તો શું થયો? હોવા નથી દીધો લાગતો. ઉજાગરો લાગે કોઈ ઉજાગરો નથી. તો શું થયો? કાંઈ થયું નથી. ધ્રુવેશને કંઈ કહેતી હતી ને કે ફોન આવ્યો ને આજે 12 વાગે તારો? હા નથું તો રોતો પણ એટલે ઠે હવે એને એના બાપાનું મોઢું નથી જોવું. ઠે ફોન કર્યો ને ઠે તમારું મોઢું જોઈને આંખ મીસી ગયો. એ ઠે શું કરવું બોલો? તને ખબર હોય તો અત્યારે વાગી ગયા છે બપોરના 1:15 અને જમવાનું આપણું રેડી છે મસ્ત. હું એ તો ખબર નથી તોય મસ્ત દાળ ભાત છે. લગભગ તો દાળ ભાત બનાવ્યા છે અત્યારે. આ જો ધ્રુવેશ ને જીગી છે બે ગયા છે જમવા માટે મારી વાટે છે. અને શું છે ધ્રુવા? છાતી તો પેલી લઈ લેજો. આ છાશ મસ્ત ગામડાની અને છાશનો મસાલો A1. નહીં માનવાનો. એવું નહીં કરવાનું. જો ધ્રુવા જમી લીધું તે? જમી લીધો? એ નહીં કરતો દાળ ઢોળે એ પાછો એટલે એવું કરે. હાલ અહીંયા જમી લીધું તે? એમ જો જો ભાગે ભાગે ભાગે. એ નગર છે ને કુકરમાં સમકાથી આમ બધું ઢોળી નાખે ઘાણી કરી નાખે એટલે આમ કરે. કા દીકો આજે કે કેટલા ગાડી વિયાણી છે ઘરમાં દેખાય છે તમને? ના ના ગાડી વિયાણી નથી દેખાય? ઓલો જો પડ્યો પડ્યો ભાઈ ટેબલ લપસ્યો. કેટલા ટાંકા કર્યા? એક આખો પૂરો થઈ ગયો, એક અધૂરો પૈસો. 3 લાવ્યા હતા એમાંથી હા આખો ને કઢતો વૈદ્યો. એક આખો થઈ ગયો, હા એક અડધો, એક આજે 5 વાગ્યા સુધીમાં આખો થઈ જાય ને એક બાકી રહે. ઈ થઈ જાય કાલ સુધીમાં. આજ પાટીદાર સમાજની વાડીમાં જમવાનું છે, જઈ આવજો, જમી આવજો. કેમ? ઓલો સીએમ નવો બહેનો કોણ બહેનો આવેલો શું છે મને ક્યાં કઈ ખબર. આ બધા બેનર માર્યા છે ને એમ કે બધાને છૂટી છે જમવાનું આખા કતાર ગામમાં. તો આ બધાને કહી દે આવી જાય છે જમવા. તો બધા જમવા આવી જજો. એટલે રાતે છે કે 6:30 વાગ્યાથી જમવાનું શરૂ થઈ જવાનું છે. આમાં તલાવડી પાસે જો પાટીદાર ભવન છે આમાં 6:30 જમવાનું ચાલુ છે. જાહેર આમંત્રણ છે, જેને આવો એ આવી જાજો. પણ મારો વિડીયો તો કાલે આવશે એટલે તમે હશે નહીં જમવાનો. હું હશે નહીં જમવાનું? મારો વિડીયો તો કાલે ચડે ને. તો તમે જમવા જવાના છો? આજ જો વહેલા ચડી જાય 7 વાગે તોય તમારો પાછો વિડીયો તો પાછો લેટ થઈ જાય એટલે ને વિડીયો જોવો તો હવે તો ત્યારે તો જમવાનું પતી ગયું છે. જમવાનું શરૂ જ રહે મોડે સુધી. પણ જમવાનું શરૂ હોય મારો વિડીયો પણ ક્યારે ચડે? મોડો ચડે ને પછી ખબર ન હોય ને આપણને જમવાનું હોય તો ચેક કરી આવજો એકવાર જયારે જાવ હોય. આપણે પાછળ જ છે, આ પાછળનું આપણે પાછળ છે પણ બીજાને કહું છું હું
તારે જવું છે તો ના તો પછી રાધવું તો પડશે જ તે ને હા હું જમવા જાઉં કે ન જાઉં હા તો ભાઈ મારે તો થોડું કઈ જવાનું જવાય તમારે તમને હું સેવ ટમેટાનું શાક ને રોટલી કરી દઈ ટિફિન માં ને હારું હારું ખાઈ આવાય બારે નું મીઠામાં ખાવું કેરીનો રસ તો જઈ મઠો આવીને. હશે ગાદરોલા ઓલા દિવસે કહેતા હતા ને ગાજરોલા. શ્રીમંત ગયા હોત તો રસ કા તો મઠ્ઠો તો ખાવા મળે ગાદરોલા જી આવીશ ને તો ધ્રુલા દાળ તમે ભાત રાખજો ખાવા. 7 વાગે હું જઈ આવીશ એક કામ કરું તમારે મસ્ત ટિફિન મજાના દાળ ભાત છે ખાવા આવી જાઓ બધા અને હું પણ હવે ખાઈ લઉં છું ચાલો મસ્ત જમી લીધું છે અને હું આવી ગયો છું રૂમમાં અને ધ્રુવન જો શું કરે ક્યાં લટકાડવાનું જોવો તમે એકવાર જો બારી લટકાઈ ગયો છે ઓ જો એ ઉતરો જો હો છે નીચે હે જો બેસી જાય અહીંયા નજીકી છે તો વાસણ ધોવે છે અને અમારે હવે સૂઈ જવું છે અને પાછું નાઇટમાં જવાનું છે અને હાલો તો આપણે સૂઈ જઈએ અને આજનો બ્લોગ તમને પસંદ આવ્યો તો લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો ચાલો હવે મળીએ નવા બ્લોગમાં જય માતાજી જય દ્વારકાધીશ બાય બાય